કેમ છો ફ્રેન્ડ? જય શ્રી કૃષ્ણ. હું કિરણ પાનસુરિયા, કિરણ કિચન સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. તો આજે હું રાગીમાંથી લોટ બનાવીશ, એટલે કે આપણે મિક્સર જારમાં રાગીને ક્રશ કરી અને તેનો લોટ બનાવીશું અને એમાંથી અનેક વાનગી બને છે. તો આપણે લોટ કઈ રીતે બનાવવો તે હું તમારી જોડે શેર કરીશ. તો ચાલો આપણે હવે મિક્સર લઈએ અને આપણે બધી તૈયારી કરીએ. આ રાગી લીધી છે, એને મેં સાફ કરી અને ધોઈ લીધી છે. હવે આપણે એને શેકી લઈશું. હવે એક પેન ગરમ થવા મૂકીશે, એમાં આપણે રાગી નાખીશું. થોડી થોડી કરીને શેકી લઈશું. પછી આપણે જ્યારે એનો લોટ જોતો હોય ત્યારે કામમાં આવે અને સ્ટોર કરી શકીએ આપણે. હવે આપણી રાગી શેકાઈ ગઈ છે. તો આપણે હવે એક બાઉલમાં કાઢી લઈશું. હવે બીજી પણ આ રીતે શેકી લઈશું. હવે આપણી બધી રાગી શેકાઈને તૈયાર થઈ ગઈ છે. તો ગેસ બંધ કરી દઈશું. આ રીતે આપણે બધી રાગી શેકી લીધી છે. તો હવે જ્યારે આપણે જોઈએ ત્યારે આપણે કામમાં લઈ લેવાની. મેં આ જે રાગી શેકી છે એને થોડીક વાર ઠંડી થવા મૂકી દીધી. તો ઠંડી થઈ ગઈ છે. હવે આપણે પીસી અને લોટ કરી લઈશું. તો આ એક મેં મિક્સર જાર લીધું છે, એમાં આપણે રાગી નાખીશું. થોડી થોડી લઈ અને એનો આપણે લોટ કરી લઈશું. આ રીતે તો હવે આપણી રાગી પીસાઈને તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે એક બાઉલમાં કાઢી લઈશું. આ રીતે આપણે બધી રાગી પીસી લઈશું. હવે બધી રાગી પીસીને તૈયાર થઈ ગઈ છે અને આ રાગીનો લોટ તૈયાર થઈ ગયો છે. તો તમે તેમાંથી અનેક વસ્તુ બનાવી શકો છો, જેવું કે રાગીનો શીરો, રાગીનો મિલ્કશેક કે રાગીની સુખડી, રાગીના લાડુ, રાગીના પરાઠા, રાગીની ભાખરી, રાગીના ઢોસા, રાગીના પુડલા, અનેક વસ્તુઓ બનાવી શકો છો. તો આ મારી રેસીપી ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં લખજો મારી રેસીપી કેવી લાગી.